વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એ ચેપ્ટરનો MCQ છે. જોડકા જોડો એમાં પ્રશ્ન 23મો લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ અને ગુરુચાપની લંબાઈ. હવે જો આ વર્તુળ છે, વર્તુળમાં કેન્દ્ર અને બે ત્રિજ્યા અને આ લઘુચાપ વચ્ચેના ભાગને લઘુવૃત્તાંશ કહેવાય. લઘુવૃત્તાંશ કહેવાય, પણ પ્રશ્ન લઘુવૃત્તાંશ નહીં, લઘુવૃત્ત ખંડ એવો પૂછવામાં આવ્યો. તો જે આ ત્રીજી રેખા જીવા એ બી દોરવામાં આવે અને પછી જે નીચેનો ભાગ વધે એને કહેવાય લઘુવૃત્તખંડ. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? લઘુવૃત્તાંશમાંથી મારે ત્રિકોણનું ઉપરનું બાદ કરવું પડે. લઘુવૃત્તાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો મને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. એટલે 23માં આવશે બી. હવે 24મો ગુરુચાપની લંબાઈ. જો આ વર્તુળ એની આખી પરિમિતિ થાય 2πr. આ જીવા AB, આ સીધી લાઈન છે જીવા AB, પણ ગોળાઈવાળો ભાગ છે એ લઘુચાપ AB. આ લઘુચાપ AB આખા 2πr માંથી લઘુચાપની લંબાઈ બાદ કરી નાખું તો ઉપરનો જે ભાગ વધે એને ગુરુચાપ કહેવાય. ગુરુચાપની લંબાઈ 2πr, આખા વર્તુળ એનો પરિઘ થાય 2πr, આમાંથી માઇનસ લઘુચાપની લંબાઈ મેળવવાનું સૂત્ર πr થીટાના છેદમાં 180, તો મને મળે ગુરુચાપ. એટલે કે 2πr માંથી πr થીટાના છેદમાં 180, આખા વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરું તો મને ગુરુચાપની લંબાઈ મળે. એટલે કે 24માં આવે એ.